નામ તમારું? કિરણભાઈ. કિરણભાઈ. શું તમારા છોકરા માટે પ્રોટીન પાવડર લઈ ગયા હતા? હા. કેવું છે? સારું છે. સારું છે. સારું. દેખાય છે આમ શરીરમાં? હા, ઘણું સારું લાગે છે. એનર્જી લાગે આમ? હા, લાગે છે. તો ફરી વાર આવ્યા છીએ. સારું લાગે છે ને? હા, હા. ઓકે. અને આમ બોડી બોડી વૈદ્ય એવું લાગે થોડું? હા, ફેર લાગે લાગે ને? છે. હા. ઓકે. અત્યારે શું પ્રોટીન પાવડર ને મડ ફેસ વોશ કેવો લાગ્યો? હા, એ બી સારો છે. એ સારો છે. અને બીજી કઈ હાર્ડ કેર લીધા છે? હાર્ડ કેર છે, બરાબર. એની શરૂઆત કરીએ છીએ. શરૂઆત કરો છો? હા, એટલે પેલો ડિટોક્સ થાય એમ બોડી અને સારું રહે હાર્ટમાં. સરસ. તમારે તમારા માટે લીધી હતી? ભત્રીજા માટે લીધો છે. કેવું રહ્યું? બહુ સરસ છે. આમ લાગે છે? હા, એકદમ સરસ. રોનક આવી ગઈ એમ ચહેરા ઉપર. હા. થાક બાક લાગે? આમ થાક લાગતો નથી? ના, જરાય નહીં. બહુ ફૂર્તીમાં ફરે છે હવે તો. ના, પછી પેલા શું રહેતું આમ? પેલા આમ, એના આમ આમ ચહેરા weakness હોય, પરથી એ રીતે weakness હોય, આમ થાક અનુભવતો હોય ને એવું લાગતું હતું. એકદમ ફ્રેશ હા, લાગે. અત્યારે એકદમ ફ્રેશ. પછી બીજો લઈ આવો તમે જઈને. ના ના સરસ. આમાં કેવું બધું પેલા આખું ઘણું છે ને બધા વિટામિન્સ આવી જાય. હા. અને બેન આપણી આયુર્વેદિક પદ્ધતિ છે ને, આયુર્વેદિક જ છે. વર્ષો જૂની છે, બરાબર. કારણ કે આ તો બધું એન્ટીબાયોટિક તો ઠીક, બાકી આયુર્વેદિક છે જ આપણા ઋષિમુનિઓએ શોધખોળ કરેલી છે, પતંજલિ ચિકિત્સા એ બધું, બરાબર. એટલે ખરેખર તો આનો જ યુઝ કરાય, આ બરાબર. જ છે મેન, એ જ ને. ના, ના, બરાબર. એટલે આપણે ઈ જ લાવ્યા છીએ કે 5 વર્ષથી તમે બધા લઈ શકે, કોઈ સાઈડ ઇફેક્ટ નહીં, નુકસાન નહીં, અને છોકરા પીવે તો કોઈ તકલીફ નહીં એમ. અને આપણને શું ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય. પ્રોબ્લેમ ના થાય, એ જ ને. ભલે એક થોડો લોંગ ટાઈમ આપણે એનો યુઝ કરવો પડે, બાકી પરફેક્ટ જજમેન્ટ પડી જાય. પરફેક્ટ મળે. અને બાકી ઓલા ડોક્ટરની દવા લઈએ છીએ એમાં શું થાય છે, આપે દવા ખરા, બરાબર. પેલો આટલી લેજો, લીધા પછી લઈએ ત્યાં સુધી સારું. ના, સારું થઈ જાય કે આપણે એકવાર છે તો સારું અને થઈ જાય. પછી પાછું થોડી તકલીફ તો રહે જ છે, બરાબર. એટલે પાછું જવું જ પડે, પછી રિપોર્ટિંગ ના ખર્ચા ને આ બધા. એના કરતા આ બધું છે તો સારું છે, ચાલે રાખે, સારું છે બહુ. ના, ના. બીજું કેલ્શિયમ ને B12 લઈ જાવ છો તમે? હા, થાક લાગતો તો એમાં સારું રહે છે ને આનાથી? હા, સારું છે. મને પોતાને તો હું ચાલી જ નહોતો શકતો. હા, એ તમે જ કમરનું હતું ને? હા, હા. હા, તમે મારી દવા મંગાવી હતી, તમે લીધી હતી. હા, હા. હા, તો તમે એમએસસી થયું, કમર સરસ થઈ ગઈ ને તમારી? હા, સરસ થઈ ગયું ને. મેં તમને B12 કેલ્શિયમ દુખાની બધી હા, આપી હા. હતી. આ એટલે તો પાછી ફરી લીધી છે કે દિવાળીનું કામ વધી જાય ને તો કઈ તકલીફ ના પડે. ના ના, હા, એ વાત ખબર છે, આપણે વાત થઈ ને તો કહેતા હતા કે મતલબ ઉભા જ નહીં થઈ શકતા, બહુ તકલીફ હતી કમરની. ના ના, એમને બી કેવું આમ એટલું બધું કમજોરી શરીરમાં હતી કે જેની હદ નહીં, બરાબર. આમ અહીંયાથી ચાલીને જવું હોય ને તોય તકલીફ રહેતી હતી. જયારે આનો યુઝ કર્યો છે ને તો અઠવાડિયા પછી એનું રિઝલ્ટ જોવા મળ્યું, બરાબર. પછી તો આમ કેવું ખબર, આમ 30-35 વર્ષ હોય ને આપણે એમ ધનાધન કામ કરીએ, ચાલીએ, બધું સરસ થઈ ગયું. ના, એ B12 કેલ્શિયમ થી સારું છે ને તમને? ના ના, ચલો, ઓકે, થેન્ક યુ. હા. अगर आप अपनी उम्र के 40 साल पार कर चुके हो तो लोग आपको यकीन दिलाएंगे कि आप बूढ़े हो चुके हो, लेकिन